ભોજનની થાળી હવે માત્ર ખાવાનું સાધન નથી રહી, પરંતુ શિક્ષણનું અનોખું માધ્યમ બની છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની મોદીપુર પ્રાથમિક શાળામાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં બાળકો રમતા જમતા અંગ્રેજી શીખી રહ્યા છે. શિક્ષિકા આશાબેન સથવારાના આ નવીન પ્રયાસથી બાળકોમાં અંગ્રેજીનો ડર દૂર થઈ રહ્યો છે અને શીખવાની પ્રક્રિયા આનંદદાયી બની રહી છે. જુઓ આ પ્રેરણાદાયી અહેવાલ. એમાં શું થયું સર કે જ્યારે રિસેસ ટાઈમ હતો ત્યારે બાળકો મધ્યાહન ભોજન જેવી ભૂખ લાગી હોય અને જેવું કંટાળી ગયા હોય ભણીને, એટલે જ્યારે મધ્યાહન ભોજનની રિસેસ વાગે બપોરે પડે ત્યારે બધા બાળકો લાઈનમાં બેસી ગયા હોય ત્યારે થાળીઓ અને વાટકીઓ ખખડાવતા હતા ભૂખ લાગી હોય. એટલે જ્યારે પીરસાય ત્યાં સુધી 5 થી 7 મિનિટનો એ હોબાળો થઈ જતો હતો. એટલે પછી મેં વિચાર્યું કે બાળકોને એવું કંઈક કરું કે બાળકોને નવું કંઈક શિક્ષણ મળે અને એ અવાજ બંધ થાય અને બાળકોને બીજા માર્ગે કંઈક કરીને વાળું. એટલે મેં પ્રથમ વિચાર્યું કે આ જે થાળીઓ ખખડાવે છે થાળી ઉપર જો હું સ્પેલિંગ કે બીજું કંઈ લખું તો બાળકો વ્યસ્ત રહે. એટલે પછી મેં પોતે 3 થી 4 દિવસ રિસેસનો ટાઈમ બગાડી અને ઓઇલ પેન્ટ કલર અને પીંછીથી આખી શાળાની થાળીઓ ઉપર મેં જુદા જુદા સ્પેલિંગો કે જે જનરલ છે, બેઝિક એવા સ્પેલિંગો લખ્યા અને બાળકોને જ્યારે જમતી વખતે રિસેસ પડે ત્યારે બાળકો બેઠા ત્યારે થાળીઓ આપી તો બાળક એટલા આમ ખુશ થઈ ગયા અને એક્ટિવ રહે કે મારી પાછળ કયો સ્પેલિંગ છે. અને ઘણી વાર તો શું થાય કે એના સ્પેલિંગ જો બાળકને બીજી વાર આવે ને તો બાજુમાં એ થાળી પાસ કરી અને નવો સ્પેલિંગ તૈયાર કરતા. અને આટલું તો ઠીક, પણ પછી જ્યારે એ બાળકો જમી રહે ત્યારે એ થાળી ધોવા માટે જાય છે ત્યારે થાળીની પાછળ જે ઓઇલ પેન્ટ કલરથી લખેલું છે એના ઉપર હાથ ફેરવે ત્યારે પણ તેમની નજર વારે વારે ત્યાં જાય છે. આમ સ્પેલિંગોનું વારંવાર પુનરાવર્તન થવાથી અત્યારે લગભગ 250 થી 300 સ્પેલિંગો અમારી શાળાના બાળકોને હાલ ધોરણ 5 થી 8ના બાળકોને આવડે છે. જોટાણા તાલુકાની મોદીપુર પ્રાથમિક શાળામાં રમતા જમતા અંગ્રેજી શીખો નામનો અનોખો ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન દરમિયાન બાળકોની થાળીને જ શિક્ષણનું સાધન બનાવી દેવામાં આવ્યું છે, જ્યાં થાળીની પાછળ અંગ્રેજી સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખવામાં આવ્યો છે. શિક્ષિકા આશાબેન સથવારાએ જ્યારે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓનું અવલોકન કર્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. 70% બાળકોને રોજિંદા વપરાશના સામાન્ય અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા, જ્યારે 80% વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયથી ગભરાતા હતા. આ સમસ્યાને દૂર કરવા માટે આ અનોખો પ્રયોગ હાથ ધરાયો. અંગ્રેજી ભાષામાં થોડા કચાશ હતી, એમની સ્પેલિંગોનો મહાવરો હું પહેલા તૈયાર કરાવું એટલે એટલું અઠવાડિયું એમને સ્પેલિંગો આવડે, પછી નેક્સ્ટ અઠવાડિયે બીજા સ્પેલિંગો બદલું ત્યારે આગળના સ્પેલિંગો ભૂલી જતા. આમ વારે વારે મારું તૈયાર કરાવવા છતાં પણ બાળકો વારે વારે સ્પેલિંગો ભૂલી જતા હતા. એટલે મેં વિચાર્યું કે એવો કંઈક આઈડિયા કરું કે વારે વારે એ સ્પેલિંગો 2 મહિના સુધી બાળકની નજર સામે ફરે તો એ સ્પેલિંગ છે એ આજીવન બાળક ભૂલી ન શકે. તો એના માટે મેં માધ્યમ શોધ્યું અને એ સમયે જ મને મધ્યાહન ભોજનનો સમય યાદ આવ્યો કે આ જે અનૌપચારિક સમય છે ભોજનનો, જે બાળકો આમે વેસ્ટ જાય છે, એ વેસ્ટ સમયનો મેં સદુપયોગ કર્યો અને ભોજનની થાળીનો જે ખખડાટ એ મને એ દિશા તરફ લઈ ગયું અને એટલે મેં થાળી પાછળ સ્પેલિંગો લખ્યા. શાળાની 76 થાળીઓ પર ઓનલાઈન પેઇન્ટિંગથી વિવિધ શબ્દો લખવામાં આવ્યા છે. રિસેસ દરમિયાન 5 થી 7 મિનિટનો સમય જે પહેલા વ્યર્થ જતો હતો હવે શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. બાળકો એકબીજાની થાળી ફેરવીને સ્પેલિંગ વાંચે છે અને ભોજન પછી પણ તેનું પુનરાવર્તન કરે છે. આ પ્રયોગ માત્ર થાળીઓ સુધી સીમિત નથી. કેરમની કૂકડીઓ પર મૂળાક્ષર લખીને અને ચુંબકીય રમતો દ્વારા પણ બાળકોમાં અંગ્રેજી શબ્દ ભંડોળ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સાદા છતાં અસરકારક પ્રયાસથી માત્ર 1 વર્ષમાં 34 વિદ્યાર્થીઓ 300 થી વધુ અંગ્રેજી શબ્દો સરળતાથી શીખી લીધા. 250 થી 300 સુધીના શબ્દો આવડે છે. આ મને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે અને જ્યારે કોઈ પણ જગ્યાએ મારે કામ હશે અંગ્રેજીમાં, જાહેર જીવનમાં પણ કામ હશે તો પણ મને ખૂબ મદદરૂપ થશે. દર 2 મહિને નવા સ્પેલિંગ ઉમેરવામાં આવે છે, જેથી બાળકોનું જ્ઞાન સતત અપડેટ થતું રહે. શિક્ષિકા આશાબેન સથવારાને બપોરના સમયે જ્યારે બાળકોને જમવાનું આપવામાં આવતું હતું ત્યારે બાળકો થાળીઓ ખખડાવી મસ્તી કરતા હતા, જેથી ઘોંઘાટના લીધે શિક્ષિકા આશાબેન સથવારાને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે થાળી ઉપર અંગ્રેજી શબ્દ લખી બાળકોને કંઈક નવું આપવાનો પ્રયાસ કર્યો અને બાળકોમાં અંગ્રેજીનો જે હાવ હતો તે દૂર થયો.
બાળકોને પણ શિક્ષિકાનો આ નવતર પ્રયોગ ખૂબ જ ગમ્યો. જે બાળકોને અંગ્રેજી ભાષાનો ડર લાગતો હતો, પરીક્ષા વખતે અંગ્રેજી વિષયમાં ડર અનુભવતા હતા, તે દૂર થયો અને ધીમે ધીમે તેમનું શબ્દ ભંડોળ વધ્યું અને અંગ્રેજી વિષયમાં અત્યારે તેઓ સારી રીતે તૈયારી કરી રહ્યા છે. પહેલા અંગ્રેજીનું પેપર આવતું હતું ત્યારે મને ખૂબ જ પરેશાની થતી હતી. મને બીક લાગતું હતું કે મને આવડતું જ નથી અંગ્રેજી. અંગ્રેજી બહુ ભારે વિષય છે, પણ જ્યારથી અમારા આ ભાષાવાળા આશાબેન આવ્યા છે ત્યારથી અમને આ પ્રોજેક્ટ કર્યો છે ત્યારથી મને પેપરમાં કોઈ તકલીફ પડતી નથી. શિક્ષણને ભાર વિનાનો અને રસપ્રદ બનાવવાનો આ પ્રયાસ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની શકે છે. અને હવે જોવાનું એ રહ્યું કે આવી નવીન પહેલથી વધુ શાળાઓમાં કેટલી ઝડપીથી ફેલાય છે. જેમ કે ક્લાસરૂમમાં એન્ટર થવું છે તો મે આય કમિનની જગ્યા કમિન આખું વાક્ય છોકરા બોલી નતા શકતા. એ વિષય બેનનું ધ્યાન ગયો અને બેને પ્રયત્ન કર્યા, ખૂબ વિચાર કર્યો કે શું એવું કરી શકીએ કે બે આ છોકરાઓને આપણે થોડુંક છે ને જે પગથિયા ઉપર એ ઊભા છે અંગ્રેજીમાં એનાથી એક સ્ટેપ ઉપર લઈ જઈ શકીએ એને. એના માટે બેને બહુ વિચાર કર્યા અને પછી છેલ્લે આ પ્રયોગ કાર્યરત કર્યો. મને એવું કહેવું છે કે લગભગ બધી શાળામાં શિક્ષકો પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. આ અમારો એક પ્રયત્ન છે જે જોઈને કદાચ બીજા શિક્ષકો પણ આને ફોલો કરશે અને અમને જે રીતે આમાં સફળતા મળી છે એ રીતે એમને પણ ચોક્કસ સફળતા મળશે. અને સરકાર એટલું બધું અમને આપી રહી છે, અમે અમારી રીતે પ્રયત્ન કરી રહ્યા છે. જો બીજા શિક્ષકો પણ આ રીતે ટ્રાય કરે અથવા તો એમના જોડે બીજા કોઈ આઈડિયા હોય એ ટ્રાય કરે તો ચોક્કસ રિઝલ્ટ મળશે. મને એવું જ કહેવું છે. ને ત્યારે માંડ 1 કે 2 સ્પેલિંગો બોલી શક્યા અને અત્યારે જ્યારે આ થાળીઓનો મારો જે પ્રયોગ છે એ ચાલુ છે તો એનાથી બાળકો 5 સ્પેલિંગ આમ નિર્ભયતાથી, કારણ કે એકના એક સ્પેલિંગ એમને ખબર પડી ગઈ કે આ મારા મગજમાં પાક્કો જ થઈ ગયો છે, હવે ભૂલ થતી જ નથી એમાં. એટલે બાળકો આમ ઊભા થઈને નિર્ભયતાથી આમ અંદર જે એમનો હાવ છે અંગ્રેજી ભાષા પ્રત્યેનું એ દૂર થઈ ગયો છે અને બાળકો સહજતાથી સારા એવા સ્પેલિંગો બોલી શકે છે અને યાદ રાખી શકે છે.